મમ્મી આપણે આજે આનું શું બનાવીએ છીએ? સ્પેગેટી નૂડલ્સ. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈસ. ધીસ ટાઈમ આપણે આ ઓર્ડર કર્યા છે ને એ ચીકપી, રેડ લેન્ટિન એન્ડ બ્રાઉન રાઈસ વાળા નૂડલ્સ છે. ઓકે, તો હેલ્ધી પણ છે. હા, સો આપણે ટ્રાય કરીએ હાઉ ડઝ ઇટ ટર્ન આઉટ ટુ બી. પરફેક્ટ. આ રીતના છે. એને પહેલા ચાળણીમાં નાખશું. પાણી બોઇલ થઈ ગયું છે. હવે આપણે આ સ્પગેટી અંદર નાખી દઈશું. વાવ, પરફેક્ટ. જો આપણા નૂડલ્સ બોઇલ થઈ રહ્યા છે. હવે લગભગ 5 મિનિટમાં થઈ જશે. ત્યાં સુધી આપણે વેજી સ્ટર ફ્રાય કરી દઈએ, જેમાં આપણે નૂડલ્સ પછી નાખશું. પરફેક્ટ. આપણે પેન લીધું છે. પેનમાં આપણે પહેલા તેલ નાખશું. 5 સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં આપણે કેપ્સિકમ નાખશું. અને થોડાક કેપ્સિકમ 30 સેકન્ડ જેવા કુક થાય ને એટલે અંદર કેબેજ નાખશું. પરફેક્ટ. કેપ્સિકમ નાખીને 30 સેકન્ડ થઈ છે. હવે આપણે એમાં કેબેજ નાખી દઈશું. પરફેક્ટ. આપણે નૂડલ્સના ભાગનું બી સોલ્ટ નાખી દેવાનું છે. પરફેક્ટ. અને હાઈ ફ્લેમ પર આને કુક કરવાનું છે અને થોડુંક જ કુક કરવાનું છે, થોડું ક્રન્ચી રહે એ રીતે. હવે આમાં આપણે સ્પાઇસીસ નાખી દઈશું. બ્લેક પેપર, રેડ ચીલી સોસ, જિંજર પાવડર, સોય સોસ, અને આને પ્રોપરલી મિક્સ કરી દઈશું. ફ્લેમ આપણે જરાક સ્લો કરી દઈશું બીકોઝ આપણે વેજીટેબલ્સ ઓવરકુક નથી કરવાનું. આપણા નૂડલ્સ કુક થઈ ગયા છે. આપણે એને હવે સ્ટ્રેન કરી દઈએ. અને 80% જ કુક કરવાના છે, 100% કુક નથી કરવાનું. અને એને ઠંડા પાણીમાં વોશ કરી લઈએ. પરફેક્ટ. આ પ્રોસેસ કરવાથી નૂડલ્સ ચોંટી નથી જતા. પરફેક્ટ. પરફેક્ટ નૂડલ્સ રેડી થઈ ગયા છે. જરાક પણ એકબીજાને ચોંટ્યા નથી. વિધાઉટ એની ઓઇલ અપ્લાઈંગ કે કાંઈ જ આપણે કર્યું નથી. ખાલી એને ઠંડા પાણીથી થોડા ધોઈ કાઢ્યા. અને હવે આપણે એને આ જે સ્ટર ફ્રાઈડ વેજીસ કર્યા છે આપણે એમાં મિક્સ કરશું. હમણાં ગેસ બંધ છે. પહેલા આપણે આને મિક્સ કરશું, પછી પાછી ફ્લેમ ઓન કરશું. આપણા એકદમ ટેસ્ટી સ્પાઇસી નૂડલ્સ રેડી છે. હવે આપણે એને સર્વ કરીએ. સો ગાઈઝ, રેડી છે એકદમ ટેસ્ટી હાક્કા નૂડલ્સ. વાવ. આપણે એને સોયા સોસ, ચીલી પિકલ, વિનેગર ચીલી ના રેવા કાંઈ. શાંતિથી હલાવ ને થોડું. હા, એકવાર કાંટો મૂકો ને.